હો બેટા, તમારા શહેરમાં કેવું હાલે છે? અરે એકદમ સારું હો. હમણાં તો જો નવું મંગળસૂત્ર કરાયું, શેર જેવું તો થાય જ નહીં. આપણે તો ગામડામાં ખેતી ને વાડી ને ગાયો ને ભેંસો ને કાદવ ને કીચડ, અહીંયા તો મને ન ગમે હો. ન્યા મને તો બહુ જ સારું લાગે. હારું હો, તે બહુ વખાણ કર્યા તારા શહેરના. હેતલ અહીંયા આવી તો હા હાલ તો હેતલ, તું મમ્મી સામે હું મોટા મોટા ફાકા મારતી હતી? તમે મને હું અહીંયા ઢવડીને લેવા? શહેરમાં તો કઈ ફાકા મારી નથી હોતી, અહીંયા તો મારવાય નો. ત્યાં તો આપણી કરતા મોટી મોટી નોટ હોય છે. તને પેલા ખબર છે શું થયું છે? શું થયું છે? આપણા મકાનને છે ને બેંક વાળા સીલ મારી ગયા. હે? હા, હવે હવે હું મમ્મી પાસે આવવું પડશે ને જમીનનું કેવું પડશે. ઈ કઈ દેતા હોય? કાઈ નહીં દે. અરે જાય તો ખરા આપણે. હાલ મમ્મી, બહુ હેરાન થઈ ગયા છે. અમારે જે મકાન હતું ને શહેરમાં, ત્યાં બેંક વાળાએ સીલ મારી ગયા છે. આ વહુ તો બહુ મોટા મોટા વખાણ કરતી હતી શેરના. ઈ વખાણ જ કરે છે ખાલી, એને કઈ ખબર નથી પડતી ને એટલે. એમાં એવું હતું ને, તાણે છે ને બેંકનો હપ્તો નો ભરાનો ને એટલે બેંક વાળા સીલ મારી ગયા. બા, તમારી જમીન પડી છે ને, ઈ ગીરવે મૂકી જો ને, કા પછી વેચી નાખો ને, અમને પૈસા આપો ને થોડાક. અરે બેટા, તમારા માટે તો હું મારો જીવ દેવા તૈયાર છું. આ જમીન તો હું કહેવાય. પણ આવી રીતે છે ને મોટા મોટા ફાકા નો મરાય. અને આ શેરની છે ને મોટી મોટી વાતો ન કરાય. શેરમાં કેમ રહેવાય ને મને બધી ખબર છે. જોયું ને તે, શહેરમાં તું નકરી ગામડાની જ વાતો બધી કાપતી હતી. અત્યારે જો ગામડાની જમીન જ છેલ્લે કામમાં આવી ને. ફાકા બાજ.